નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। લખતર જિલ્લા પંચાયત બેઠકનું નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો। લખતર જિલ્લા પંચાયત બેઠકનું નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ કાર્યક્રમનું લખતર મધ્યે આવેલ પાતળિયા હનુમાનજી મંદિર નજીક આયોજન કરાયું હતું। સુરેન્દ્રનગર જિલ્લાની લખતર જિલ્લા પંચાયત સીટ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત સ્નેહમિલન સમારંભ સ્થાનિક ધારાસભ્ય પી.કે. પરમારના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન હેઠળ સૌને સ્વદેશી વસ્તુઓ અપનાવી વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા આહ્વાન કરાયું હતું। યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ દશરથસિંહ રાણા, જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ રવિરાજભાઈ વાઢેર, તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી હરપાલસિંહ રાણા તથા ઘનશ્યામભાઈ થળોદા, ઉપપ્રમુખ મહેશભાઈ મીણિયા, ન્યાય સમિતિ ચેરમેન પ્રભુભાઈ મકવાણા સહિત જિલ્લા અને તાલુકા સંગઠનના હોદ્દેદારો, આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા। દસાડા વિધાનસભા અંતર્ગતનું લખતર જિલ્લા પંચાયત સીટની અંદર આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાકાર કરવા માટે સ્નેહ મિલન કાર્યક્રમ લખતર મુકામે રાખવામાં આવ્યો। ખાસ કરી દરેક વ્યક્તિ એ સ્વદેશીનો આગ્રહ રાખે એના ભાગરૂપે આજનું આ સ્નેહ મિલન હતું। આજના સ્નેહ મિલનના સંદર્ભમાં અમારી લખતર જિલ્લા પંચાયતના ગામોમાંથી તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત હતા। દિવાળીની સૌને શુભેચ્છાઓ પાઠવી। ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર એની જે યોજનાઓ એનો લાભ લોકોને મળી રહ્યો છે એના માટેના વિષયો મુકાયા। ખાસ કરી અને ગુજરાત સરકારે હમણાં જ ખેડૂતો માટે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે, ત્યારે મારી વિધાનસભા ક્ષેત્રના તમામ ખેડૂતોની અંદર આનંદ અને ઉત્સાહ છે। અને એ જ પ્રકારે આજે જ્યારે બિહારની ચૂંટણીઓના પરિણામો આવ્યા અને એની અંદર 243માંથી 206 જેટલી સીટોમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને ત્યારે આ સ્નેહ મિલનના ભાગ